અમે અત્યારે ડુમ્મસ ફરવા ગયા હતા, પણ અમે ત્યાંના ભજીયા મૂકીને અહીંયા ભજીયા કિંગમાં ખાવા આવ્યા છીએ. એટલે તમે વિચારો કે કેટલું બધું સરસ હશે. ગાઈઝ, આ કેફે સુરતનું નહીં, ગુજરાતનું પણ નહીં, આખા ઇન્ડિયામાં સૌથી પહેલું અને સૌથી મોટું ભજીયાનું કેફે, જ્યાં તમને મળે છે ઓઇલલેસ ભજીયા. કેફેનું નામ છે ભજીયા કિંગ કેફે. અને હા, આ જગ્યા પર એક જ દિવસમાં 3000 થી વધારે લોકોએ ભજીયા ખાવાનો રેકોર્ડ બનાવ્યો છે. હવે મળીએ ભજીયા કિંગ કેફેના ઓનર અનિકેતભાઈને અને જાણીએ કેફે વિશે. ખૂબ જ ટૂંકા સમયની અંદર ગ્રાહકોનું દિલ જીતી લીધું છે, એટલે અમારું કેફે ફૂલ જ હોય છે. તો ગ્રાહક મિત્રોને વિનંતી છે કે વીકેન્ડ્સની અંદર થોડું કોઓપરેટ કરે, જેથી કરીને અમે તમને બેસ્ટ સર્વિસ આપી શકીએ. ઘણા સારા બિઝનેસમેનો, મોટા મોટા ડોક્ટરો અને ઘણા સારા સેલિબ્રિટીઓ વારંવાર ભજીયા કિંગ કેફે પર આવે છે, જેની કોઈ લિમિટ જ નથી. તો મોહનથાળનો લચકો ભજીયા કિંગ કેફેનો એટલો વાયરલ થઈ ગયો છે કે લોકો સુરતની બહાર અને ઇન્ડિયાની બહાર પણ પાર્સલ લઈને જાય છે. લોકો ખાવા માટે દૂર દૂરથી ભજીયા કિંગ કેફે પર મોહનથાળ લચકો લાઈવ ખાવા માટે આવે છે. ભજીયા કિંગમાં આવ્યા ને પછી અમારી ભજીયાવાળાની ડેફિનેશન જ આખી બદલાઈ ગઈ. એમ જોરદાર વસ્તુ છે કે ભાઈ કેફેમાં આવ્યા છે. ભજીયામાં નથી ઓઇલ, નથી, એકદમ ફ્રેશ ને મસ્ત ભજીયા છે. આવા ભજીયા ખાવા હોય તો અહીંયા જ આવવું પડે, એની માટે બીજા કશે તમને નહીં મળે. કેમ કે અહીંયાનું અમે બહુ જ નામ સાંભળ્યું હતું અને બધા બહુ જ વખાડતા હતા કે ના જાવું તો આપણે ભજીયા કિંગમાં જ છે. આ કુંભળિયા ભજીયા, ટમેટા વાળા ભજીયા, લોચો, ગાંઠિયા જલેબી અમે મંગાયા છે અત્યારે. પણ આ 3 વસ્તુ તો એકદમ બેસ્ટ, બહુ ફાઇન, એકદમ મસ્ત આવી. એમ આ લોચો અમે લગભગ 4થી વાર રિપીટ કરીએ છીએ. અમારું આખું ગ્રુપ, અમે 20 જણાનું આખું ગ્રુપ આવેલું છે. ભજીયા કિંગ કેફે ઇઝ બેસ્ટ કેફે. જો તમારે પણ ભજીયાની સાથે સૌરાષ્ટ્રની ફેમસ વેરાયટી ટ્રાય કરવી હોય તો એકવાર ભજીયા કિંગ કેફે જરૂરથી વિઝિટ કરજો, જેનું એડ્રેસ તમને વિડીયો અને કેપ્શનમાં મળી જશે.